આપણામાં રહેલા કામ, ક્રોધ, લોભ, મચ્છ, મોહ, માયા આદિ જે દુર્ગુણો ભરાણા છે એને બહાર કાઢીએ. કબજો જમાઈને બેઠા છે અત્યારે ઘરમાં આવીને. પરમાત્માને કહેવાનું કે હે પ્રભુ, આ મિલકત તારી છે અને આ મિલકત મેં તને સોંપી દીધી છે. હવે આની હાળ સંભાળ તારે રાખવાની છે, મારે નહીં. જોજો આપણી મિલકત હોય ને એટલે માણસ એને ખેતરે એની પ્રોપર્ટી હોય ને ત્યાં જાય. આજુબાજુ ક્યાંય કચરો પડ્યો હોય, આજુબાજુ કોઈ બહારના કોઈ અંદર ઘૂસી ગયા હોય તો એને બહાર કાઢે. જઈને એમ કે ભાઈ કોને પૂછીને આયા છો અહીંયા? આ તો મારું છે. એમ પરમાત્માને કહેવાનું કે હે પ્રભુ, આ મિલકત તારી, આમાં મારું કશું જ નથી. પરમાત્માને સોંપી દેવાનું કે હવે તારે આની હાલ સંભાળ રાખવાની. अब सौंप दिया इस जीवन का सब भार तुम्हारे हाथों. अब सौंप दिया इस जीवन का सब भार तुम्हारे हाथों. है जीत तुम्हारे हाथों में, तो तुम्हारे हाथों में. अब हार तुम्हारे हाथों में. अब सौंप दिया इस जीवन का सब भार तुम्हारे हाथों में. ભગવાન ને કહેવાનું કે આ જીવન તમને સોંપી દીધું પ્રભુ. હવે આ જીવનની આ કાયાની તારે હાર સંભાળ રાખવાની. કઈ દિશામાં લઈ જવો છે એની ગતિ તારે બતાવવાની છે, ગતિ તારે કરાવવાની છે. પણ એના માટે ભગવાન ઉપર પૂર્ણ ભરોસો હોવો જરૂરી જોઈએ. मेरा निश्चय बस एक ही है, एक बार तुझे मैं पा जाऊं. मेरा निश्चय बस एक ही है, एक बार तुम्हें मैं पा जाऊं. अर्पण कर दो दुनिया भर का, अर्पण कर दो दुनिया भर का. सब प्यार तुम्हारे हाथों में. मुझ में तुझ में बस एक ही फर्क, मुझ में तुझ में एक ही फर्क. मैं नर हूँ तुम नारायण हो, मैं नर हूँ तुम नारायण हो. मैं हूँ संसार के हाथों में, संसार तुम्हारे हाथों में. अब सौंप दिया जीवन भर का सब प्यार तुम्हारे